ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુથપાય. ભગવાન પ્રસન્ન થાય છે કેવલ અને કેવલ ભક્તિથી. બાકી કોઈ વસ્તુ એવી નથી કે જે ભગવાનને પ્રસન્ન કરી શકે. આપણે એમ માનીએ કે જતીપુરા જઈએ છીએ અને ભગવાનને પેલી સરસ મજાની ઘીમાં જબોળેલી બટાકાની જલેબી ધરીએ તો ભગવાન રાજી થઈ જાય. આપણને મોંમાં પાણી આવે, ભગવાનને મોંમાં પાણી ના આવે. એનાથી આપણી જીભ થોડી ભીની થઈ જાય. પણ ભગવાનને એનાથી આટલોય ફરક પડતો. 12 વસ્તુ ગણાવી પ્રહલાદજી અને કહ્યું કે ભગવાનને જો કશાનું મહત્વ હોય તો એ કેવલ એક જ છે અને એ છે ભક્તિ. ભગવાનની સામે ક્યારેય બીજી કોઈ વસ્તુની મહત્તા કે ગુણગાન ગાવા નહીં, વખાણ કરવા નહીં. ભક્તિ જો કરી શકીએ તો ઠીક છે. એટલે જ આપણને કહ્યું છે ને કે 66 પ્રકારના હરિરાજીએ જે બતાવ્યા એની અંદર કહ્યું કે ક્યારેય ભગવાનની સામે બીજા કોઈના કાન ફુસુરિયા કરવા નહીં, કોઈને માથું નમાવવું નહીં. આ અદેખો છે કાળિયો આપણો. આ એકવાર આપણે એને પ્રેમ કરીએ કે ના કરીએ, પણ જો એ આપણને પ્રેમ કરવા લાગ્યો ને પછી આપણે બહુ ધ્યાન રાખવું પડે કે આપણાથી એને છોડીને બીજા કોઈને મહત્વ કે એના ગુણલા ગવાય. કેવલ એની જ વાતો, એના જ ગુણ, એની જ વાહ વાહ કરાય. બોલો વૃંદાવન બિહારી લાલ કી.